Dear friends, welcome again to Dr. Anil Wala's YouTube channel. આપ સૌને નમસ્કાર, વંદન, શુભ સવાર. આજે આપણે પાબ્લો પિકાસોનું એક ચિત્ર લે રાવે પેઇન્ટિંગ બાય પાબ્લો પિકાસો એ ચિત્ર પર લખાયેલી કવિતાની વાત કરવી છે. આપ આ ચિત્ર અહીં જોઈ શકો છો. ધીસ ઇઝ ધ પેઇન્ટિંગ ફ્રોમ પાબ્લો પિકાસો and on the painting Carlo Dilla writes a poem. At first is what dark, I can't see nothing at all, and there was a little spark in a land surely is beautiful. It was a girl standing in the middle, at the middle of the paradise. Her aura was so simple, but it was so nice. એનો શણગાર એની સાદગી જ્યારે યાદ આવે. I run to her and hug her tight. I don't know why I did it. All I feel is that I'm so light. I want to pose and don't end it. I saw her face and I was amazed. She was somewhat familiar to me. I felt we met each other in a place I don't know where it could be. We spent together holding hands, but suddenly something happened to her. Her body's slowing, turning into sand, and then I wake up and everything was blur. All that I saw just a dream. In my mind, her face was already pinned. A dream that I regretted not, and I shall reach for her with all the will I got. Poet Carlo Dilla. આમ તો આનું શીર્ષક જોઈને જ આપણને ખબર પડે ચિત્ર પરથી લખેલી આ કવિતા છે. એટલે કવિતા એ એક કલા એ બીજી કલા સાથે કેવી રીતે જોડાયેલી છે એની વાત પણ આપણને જાણવા મળે. લે રેવે એનો અર્થ થાય છે કે સ્વપ્ન વિશે એક કવિતા. કાર્લો ડિલા. મેં એનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ તો ત્યાં અંધકાર હતો, હું કશું જ જોઈ શકતો નહોતો, અને ત્યાં એક ચમકારો હતો. એ ભૂમકામાં એ ખરેખર સુંદર છે. એક છોકરી વચ્ચોવચ્ચ ઊભી હતી, સ્વર્ગની વચ્ચોવચ્ચ. એની આભા સાવ સાદી હતી, પરંતુ આ સાદગી ખૂબ જ સુંદર હતી. મેં તમને અગાઉ કહ્યું ને, એનો શણગાર એની સાદગી જે રે. હું એની તરફ દોડ્યો અને તસ્તસતું ચુંબન કર્યું. મને ખબર નથી કે મેં આવું શા માટે કર્યું. મેં સાર્વત્રિક રીતે અનુભવ્યું કે હું હળવો ફૂલ જેવો થઈ ગયો છું. હું ત્યાં જ મેં થોભી જઈ ક્યારેય એનો અંત લાવવા નહોતો માગતો. મેં એનો ચહેરો જોયો અને વિસ્ફાયિત થયો હતો. એ મારા માટે કોઈ જાણીતી લાગી હતી. મને એ સ્થળની ખબર નથી કે જ્યાં આ બધું બની શકે. અમે એકબીજાના હાથમાં હાથ પરોવી સમય વ્યતીત કરતા હતા, પરંતુ અચાનક એને કશુંક થયું. એનું શરીર ધીરે ધીરે રેતીમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. અને જેને આપણે મેટામોર્ફોસિસ કહીએ છીએ, એ કવિતામાં કેવી રીતે આવી શકે છે જુઓ તમે. પરંતુ અચાનક એને કશુંક થયું. એનું શરીર ધીરે ધીરે રેતીમાં પરિવર્તિત થઈ રહ્યું હતું, અને પછી હું સફળ જાગ્યો. બધું બહુ જ ઝાંખું હતું, સરવળી. મેં તો એક સ્વપ્ન જોયું હતું. મેં એનો ચહેરો પહેલેથી જ મનમાં કંડારી રાખ્યો હતો. આખર એક સ્વપ્ન જેનો મને પસ્તાવો નહોતો, અને હું મારી બધી જ ઈચ્છા શક્તિથી એને શોધી કાઢીશ. પવનવાદ ડૉક્ટર અનિલ વાળા, મૂળ કવિ કાર્લો ડિલા. આભાર મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, વંદન. આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો, અને એ બહાને આપણે ભાષા અને ભાષાઓ વિશે જાણીએ છીએ, અને ભાષાઓમાં રહેલી શક્તિ વિશે આપણે સમજ મેળવીએ છીએ. મારી જેટલી સમજ છે એટલું હું આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર. કવિનો પણ આભાર કે આવું સરસ મજાનું કાવ્ય લખ્યું, અને ચિત્રકારનો ખાસ આભાર. મને મજાનું ચિત્ર ગમે એવું છે, અને પેઇન્ટિંગ કરી અને આપણે
જે ઘરની દિવાલ ઉપર લટકાવી શકીએ એવું મજાનું ચિત્ર છે. તો એ ચિત્ર પણ મેં ક્લાસિકમાં શેર કર્યું છે. જે ક્લાસિકના મિત્રો છે એમને ખબર હશે. તો ક્લાસિકજનોને પણ હું આવકારું છું, એ સૌનું સ્વાગત કરું છું. સૌનો આવકાર. થેન્ક યુ વેરી મચ. આભાર.